આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, ગુડ ઇવનિંગ અને આપનું સ્વાગત છે CNBC બજાર પર. તો યજ્ઞેશજી, શનિવારે આપણે બજેટનું એક સેશન જોયું અને ત્યારબાદ આજનું સપ્તાહ અને ટેરિફ વોરની પણ શરૂઆત થતી અહીં આગળથી હવે દેખાઈ રહી છે. તો એની પણ માર્કેટ ઉપર મોટી ઇમ્પેક્ટ આવી અને આજે એક દબાણ બનતું દેખાયું છે. તો નિફ્ટીનું આજનું જે ક્લોઝિંગ છે, આપણે જે આજના દિવસમાં નીચલા સ્તર જોયા ત્યાંથી થોડા સુધરીને પણ આપણે દબાણ સાથે જ બંધ થયા છે. તો 23,361ના સ્તર પર ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે આવતીકાલ માટે કેવી સ્ટ્રેટેજી નિફ્ટી પર રાખવાની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ. સેટરડે જે આપણે સેશન જોયું બજેટ બાદ ઘણું વોલેટાઇલ હતું અને જે રીતે ગ્લોબલી પણ ન્યૂઝ જોયા આપણે ટેરિફ વોર રિલેટેડ, આજે આપણે નિફ્ટીમાં એક દબાણ સાથે શરૂઆત જોઈ હતી. ઇમ્પોર્ટન્ટલી પ્રાઇસ એક્શન પર નજર નાખીએ આપણે તો નિફ્ટીમાં 23,300નું લેવલ હતું, ઘણા ટાઈમથી ઇન્ટેક્ટ હતું. એને આપણે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ નહોતો જોયો, પરંતુ આપણે જોઈએ તો બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો તો બજેટ પહેલાં જ આપણને જોવા મળ્યો અને ત્યારબાદ બજેટના દિવસે ખાસો એવું મોમેન્ટમ અપસાઇડ પણ જોયું, 23,600ની ઉપરના લેવલ જોયું અને એક ઇમ્પોર્ટન્ટ ડાઉન એક ફોલિંગ ચેનલનો બ્રેકઆઉટ છે ડેઇલી ચાર્ટ પર નિફ્ટી ઇન્ડેક્સમાં 23,300ની ઉપર અને એ જ લેવલ આજે ફરીથી આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સની અંદર લોઅર લેવલ્સ પર સપોર્ટ જોવા મળી રહ્યા છે. જે ક્લોઝિંગ આવ્યું છે આજે 23,300ની ઉપર, હાલાકી લો આપણે 23,222 સુધીના લો પોસ્ટ કર્યા હતા, પરંતુ નીચેથી સ્ટ્રોંગ રિકવરી છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ તો સપોર્ટ ઇન્ટેક્ટ છે નીચેમાં 23,200, 23,250 આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કારણ કે આપણે 23,300, 250 અને 300ની ઉપર બ્રેકઆઉટ જોયો હતો, એને આપણે રીટેસ્ટ કર્યો છે. આપણે FISના જે ડેટા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનના પણ એટલું બધું વોલ્યુમ નહોતું, પરંતુ જે લોંગ શોર્ટનો રેશિયો હતો લગભગ 12% જેવો છે. તો હવે એવું લાગી રહ્યું છે કે બહુ મોટી શોર્ટ માટેની ઓપોર્ચ્યુનિટી લાગતી નથી. લોઅર લેવલ્સ પર જે રીતે ચેનલ બ્રેકઆઉટ હતો એ રીટેસ્ટ કરી રહ્યું છે માર્કેટ. પોસિબિલિટી છે કે હજુ થોડું એક આપણને પ્રેશર જોવા મળે, પણ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. ઇવન આજની જે કેન્ડલસ્ટિક પેટર્ન પણ છે, સ્ટ્રોંગલી નીચેના લેવલ્સથી રિવર્સલ જોવા મળ્યું અને એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ પેટર્ન ફોર્મેશન છે કેન્ડલસ્ટિકની અંદર. તો મારો વ્યૂ પોઝિટિવ છે. નિફ્ટી ઇન્ડેક્સમાં બાઇંગ કરવાની સલાહ છે આવતીકાલના સેશન માટે. સ્ટોપ લોસ 23,200નો રાખવાનો છે નીચે અને એક્સપેક્ટેડ લક્ષ્યાંક છે ઉપરમાં 23,450. બેંક નિફ્ટીમાં એક ઇમ્પોર્ટન્ટ બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ તો બેંક નિફ્ટીની અંદર એક ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ હતું લગભગ 49,500 પાસે, એની ઉપર આપણે જોયું તો ક્લોઝિંગ તો એટલું બધું સ્ટ્રોંગલી જોવા મળ્યું નથી, પરંતુ એની નીચે અત્યારે આપણે ક્લોઝ કરી રહ્યા છે. પરંતુ લાસ્ટ ટ્રેડિંગ સેશનનો જે હાઈ અને લો છે હજુ પણ બેંક નિફ્ટીની અંદર ઇન્ટેક્ટ છે. જે બજેટનો છે, બજેટના દિવસે જે હાઈ ફોર્મ કર્યો હતો લો હતા 48,925ના લો હતા અને ઉપરમાં 50,000નો હાઈ હતો, એની અંદર જ અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો એની અંદર કોઈ ઇન્ડિસેસિવ કેન્ડલસ્ટિક જ જોવા મળી છે આજે પણ. તો કોઈ પ્રોપર વ્યૂ હજુ નથી બેસી રહ્યો. નીચેમાં સપોર્ટ જે જોવા મળી રહ્યો છે મારા હિસાબે નીચેમાં લગભગ 49,000 પાસે એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ લેવલ્સ પર કંઈ જોવા મળે છે ત્યારબાદ બાઇંગ માટે પ્લાન કરી શકીએ છીએ. તો અત્યારે આજના સેશનનો જે ક્લોઝિંગ છે અને હાઈ અને લો છે એ જોઈને લાગી રહ્યું છે કે હજુ વેઇટ કરવું જોઈએ. તો અત્યારે બેંક નિફ્ટીમાં કોઈ ટ્રેડની સલાહ નથી. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર મળી રહી છે એના ઉપર આપણે નજર કરી લઈએ. યજ્ઞેશજીની નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 23,200નો સ્ટોપ લોસ અને 23,450નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો દેખાઈ શકે છે. તો નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ, પણ બેંક નિફ્ટી પર અત્યારે કોઈ ટ્રેડ લેવાની સલાહ નથી. તો બેંક નિફ્ટીને અવોઇડ કરીને ચાલો. હવે આપણે અન્ય નિષ્ણાતોની કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે નિફ્ટી ઉપર એની પણ ખાસ વાત કરી લઈએ. kushkodasara.comના કુશ કોડાસરાની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,100નો અને સ્ટોપ લોસ 23,450નો રાખવાની સલાહ કુશ કોડાસરાની મળી રહી છે. નજર કરીએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,250થી 23,300ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,375. એ ક્રોસ થાય છે તો 23,450 અને ત્યારબાદ 23,500 સુધીના. સ્ટોપ લોસ તેઓ 23,140નો રાખવાની સલાહ આપી રહ્યા છે. તો આ આપણા
તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જોઈ લઈએ મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પણ. તો એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,550નો અને ત્યારબાદ 23,600નો. સ્ટોપ લોસ 23,200નો રાખવાની સલાહ અહીંયા આગળથી જતીન ગેડિયા તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. એક મિશ્ર વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે.